અમદાવાદની સિવિલ હોસ્પિટલની કરીએ, જ્યાં બિલાડીઓનો આતંક વધી ગયો છે. સિવિલ હોસ્પિટલમાં ઉંદર, કૂતરા બાદ હવે બિલાડીઓનો ત્રાસ જોવા મળ્યો છે. વોર્ડ, લોબી, રેડિયોલોજી વિભાગમાં બિલાડીઓનો આતંક છે, જેના કારણે દર્દીઓ પરેશાન છે. મેડિકલ વેસ્ટ ગંદકી વોર્ડમાં લાવતા દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ખાવાની વસ્તુઓ બિલાડીઓ લઈ જતી હોવાની પણ દર્દીઓની ફરિયાદ છે. હોસ્પિટલમાં બિલાડીઓના આતંકથી અનેક સવાલ છે. સિક્યુરિટી એજન્સીના માણસોની ગંભીર બેદરકારી પણ અહીંયા સામે આવી છે. આ કોઈ પહેલીવાર નથી કે આવી રીતે ત્રાસ જોવા મળ્યો હોય, દર્દીઓને હાલાકી થતી હોય. આવી અત્યાર સુધીમાં અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. અગાઉ શ્વાન અને ઉંદરનો પણ ત્રાસ હતો, ત્યારે હવે બિલાડીઓનો ત્રાસ છે સિવિલ હોસ્પિટલમાં સતત વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે દર્દીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, શ્વાન, ઉંદર બાદ હવે બિલાડીઓનો ત્રાસ. અમદાવાદની એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કે જે સિવિલ હોસ્પિટલ કે જ્યાં સતત દર્દીઓની અવરજવર રહેતી હોય છે. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં દર્દીઓ સારવાર કરવા આવતા હોય છે. ઉંદરોનો ત્રાસ સામે આવતો હતો, રખડતા શ્વાનનો ત્રાસ સામે આવતો હતો અને હવે બિલાડીઓનો ત્રાસ છે તે સામે આવ્યો છે. ગમે ત્યારે લોકોના દર્દીઓના બેડ પર જતી રહે છે, ગમે ત્યારે દર્દીઓની દવાઓ હોય છે તેમને નુકસાન કરે છે. દવાઓની સાથે સાથે તેમની જમવાની વ્યવસ્થા હોય છે, ત્યાં પણ બિલાડીઓ ફરતી હવે નજરે પડી રહી છે. એટલે કે પૂરતી વ્યવસ્થાને લઈને સવાલો છે તે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ઊભા થઈ રહ્યા છે. કારણ કે તમામ જે સુવિધાઓની વાત હોય છે, તમામ વ્યવસ્થાની વાત હોય છે, ત્યારે આવી રીતે કૂતરા કે બિલાડી પણ અંદર ન જાય તે માટે તમામ જે બાઉન્સરો ગોઠવવામાં આવે છે, પરંતુ સુરક્ષા સાથે સાથે આ બિલાડીઓ છે તે દર્દીઓની દવાઓને પણ નુકસાન કરી રહી છે. ઘણી વખત તો એવા પણ કિસ્સા બન્યા છે કે ચાલુ ઓપીડી હોય કે ચાલુ ઓપરેશન થિયેટર હોય, ત્યાં પણ જો આ પ્રકારે બિલાડી જતી રહે તો લોકોને એક નુકસાન છે જે લોકોના હેલ્થને પણ થઈ શકે છે. ચાલુ ઓપરેશનમાં પણ હાનિ પહોંચી શકે છે. તેવી સંભાવનાઓની વચ્ચે જે વિડીયો વાયરલ થયા છે, સિવિલ હોસ્પિટલની સુરક્ષા અને બાઉન્સરોને લઈને જે પૂરી વ્યવસ્થા રાખવામાં આવે છે તેને લઈને મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. જી, આભાર માહિતી માટે.